જય દ્વારકાધીશ મિત્રો। બસ સ્ટેશનના ધોળિયા રસ્તા પર એક ચમકતી કાળી ગાડી આવીને ઊભી રહી અને તેમાંથી ઉતરેલી સ્ત્રીએ સીધું જ કહ્યું કે તે 17 વર્ષ પહેલાં છોડેલા પોતાના દીકરાને લેવા આવી છે। બીરપુરા ગામમાં તે દિવસે જાણે પવન પણ થંભી ગયો। ચોપાટ પાસે ઊભેલા લોકો, ચાની દુકાને બેઠેલા વૃદ્ધ, મંદિરેથી પરત ફરતી સ્ત્રીઓ, બધાની નજર તે ગાડી પર જ ટકી ગઈ। તે સ્ત્રીનું નામ નિશા હતું। એ જ નિશા જે 17 વર્ષ પહેલાં એક દૂધ મૂઢા બાળકને માટીના ઘરમાં છોડીને વિદેશ જતી રહી હતી। તે બાળક હવે આરવ હતો, 17 વર્ષનો, ઊંચો, શાંત રહેનારો અને પોતાની દાદી સરસ્વતી દેવીની દુનિયાનો એકમાત્ર સહારો। સરસ્વતી દેવી 72 વર્ષના હતા। તેમના હાથની નસો બહાર દેખાતી હતી, જાણે સૂકી ધરતીમાં તિરાડો પડી હોય। તેઓ રોજ સવારે 4 વાગ્યે ઉઠતા, ચૂલા પર બટાકા બાફતા, લોટ બાંધતા અને બસ સ્ટેશન પાસે પોતાની નાની લારી પર કચોરી વેચતા। વરસાદ હોય, લૂ વાતી હોય કે શિયાળામાં આંગળીઓ થ્રીજી જતી હોય, પણ સરસ્વતી દેવીની લારી ક્યારેય બંધ નહોતી થતી। ગામવાળા કહેતા કે એ વૃદ્ધને પોતાના પૌત્રને લોટ, આંસુઓ અને ઇજ્જતથી ઉછેર્યો છે। આરવ દરરોજ સવારે તેમની સાથે ઉઠતો, પહેલાં પાણી ભરે, પછી લોખંડની કડાઈ ઉપાડીને લારી સુધી લઈ જાય। દાદી તેને ખીજાય કે ભણવા પર ધ્યાન દે, પણ તે હસીને કહેતો કે પુસ્તકો પણ તે જ વાંચશે અને લારી પણ તે જ ચલાવશે। શાળાએથી પરત આવીને તે ઘરનું તૂટેલું છાપરું ઠીક કરતો, દાદીની દવાઓ લાવતો અને રાત્રે તેમના પગમાં તેલની માલિશ કરતો। બંને વચ્ચે બહુ ઓછા શબ્દો હતા, પણ તેટલો પ્રેમ હતો જે ઘણી મોટી હવેલીઓમાં પણ જોવા મળતો નથી। ગામમાં બધાને વાર્તાનો અડધો ભાગ ખબર હતી। લોકો ગણગણતા કે આરવની મા નિશા લગ્ન પછી ખુશ નહોતી। તેના પતિ મહેશ એટલે કે સરસ્વતી દેવીના એકમાત્ર દીકરાએ તેને ખૂબ જ ચાહ્યો હતો, પણ નિશાની નજર શહેરના અને વિદેશની ચમક પર હતી। પછી એક દિવસ તે દુબઈમાં કામ કરતા એક માણસ સાથે જતી રહી। પાછળ રહી ગયું બાળક અને ભાંગી પડ્યો મહેશ। થોડા મહિના પછી મહેશ પણ ઘર છોડીને જતો રહ્યો। બસ ક્યારેક પત્રો આવ્યા, પછી તે પણ બંધ થઈ ગયા। પણ એક વાત ગામની સ્ત્રીઓ આજે પણ ધીમા અવાજે કહેતી, આરવની આંખો આછી બદામી હતી, ન સરસ્વતી દેવી જેવી કાળી, ન મહેશ જેવી ઘેરી। સરસ્વતી દેવી જ્યારે પણ આ સાંભળતા ત્યારે બસ ચૂલામાં લાકડું સરકાવી દેતા અને વાત બદલી નાખતા। તેમના રૂમમાં એક જૂની પેટી હતી, તેમાં મહેશના 8 પત્રો, એક અડધી વળેલી તસવીર અને હોસ્પિટલની એક ચિઠ્ઠી હતી। આરવે બાળપણથી તે પેટીને ક્યારેય સ્પર્શ કર્યો ન હતો। તેને બસ એટલી જ ખબર હતી કે તેની મા જતી રહી અને પિતા ખોવાઈ ગયા, પણ તે એ જાણતો નહોતો કે તેનું આખું જીવન એક એવા સત્ય પર ટકેલું છે જે તેની દાદીએ પોતાની છાતીમાં દફનાવી રાખ્યું હતું। થોડા દિવસ પહેલાં સરસ્વતી દેવીની તબિયત બગડવા લાગી હતી। લારી લગાવતી વખતે તેમના હાથ ધ્રુજતા, શ્વાસ ફૂલી જતો, આંખો સામે અંધારું આવી જતું હતું। પડોશીની કમલા કાકીએ તેમને રોકતા કહ્યું હતું કે હવે આરામ કરી લો, પણ સરસ્વતી દેવી ધીમેથી કહ્યું
હતું કે આરવની કોલેજની ફી હજી બાકી છે. તે જ અઠવાડિયે આરવને શાળામાં કાગળો જમા કરવા માટે જન્મ પ્રમાણપત્ર જોઈતું હતું. દાદી લારી પર ગયા હતા. તેણે પેટી ખોલી. તસવીરમાં તેના પિતા મહેશ હતા અને બીજી બાજુ એક યુવાન સ્ત્રી બાળકને ખોળામાં લઈને ઊભી હતી. તે નિશા જ હતી. આરવે પહેલી વાર પોતાની માનો ચહેરો જોયો. પછી તેણે પત્રો વાંચ્યા. માં, બાળકનું ધ્યાન રાખજે. હું નબળો પડી ગયો છું. તેને કહે છે મેં તેને છોડ્યો નથી. હું મારી જાત સામે જ હારી ગયો છું. છેલ્લા પત્રમાં બસ એટલું જ લખ્યું હતું. જો તે ક્યારેય પૂછે તો કહેજે કે તેના પિતાએ તેને ખૂબ ચાહ્યો હતો. આરવનું ગળું સુકાઈ ગયું. તે જ સાંજે દાદીએ દાળ બાટી નાખી. 17 વર્ષમાં પહેલીવાર. અને રાત્રે દરવાજા પર આવેલા એક પત્રએ તેમની આંખોમાંથી ઊંઘ છીનવી લીધી. પછી તે ગાડી આવી. નિશા ઘરની સામે આવી ઊભી હતી. મોંઘા સૂટ, સોનાની પાતળી બંગડીઓ, ખંભા પર લેધર બેગ, આંખોમાં પસ્તાવા જેવું કંઈક. તેણે સરસ્વતી દેવીને જોયા અને કહ્યું કે તે બદલાઈ ગઈ છે, ખૂબ રડી છે, દરરોજ દીકરાને યાદ કર્યો છે અને હવે તેને પોતાની સાથે દુબઈ લઈ જવા માંગે છે. આરવ શાળાએથી પરત ફર્યો તો દરવાજા પર એ જ ગાડી હતી. અંદર એક અજાણી સ્ત્રી બેઠી હતી જે તેને જોતા જ રડવા લાગી. તે ઊભી થઈ, હાથ ફેલાવ્યા, જાણે 17 વર્ષનું ખાલીપણું એક પળમાં ભરી દેવા માંગતી હોય. આરવ પાછળ હટી ગયો. સરસ્વતી દેવી રસોડાના દરવાજે ઊભા હતા. તેનો ચહેરો પથ્થર જેવો હતો. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, આરવ, આ નિશા છે, તારી માં. અને તે જ પળે આરવે જોયું કે તેની દાદીની મુઠ્ઠીમાં છુપાયેલો જૂનો પત્ર આગની જેમ ધ્રુજી રહ્યો હતો. નિશાના હાથ હજુ પણ હવામાં લટકતા હતા. આરવ જરા પણ આગળ ન વધ્યો. તે પોતાની દાદી સરસ્વતી દેવી પાસે ગયો અને તેમનો ધ્રુજતો હાથ પકડ્યો. નિશાની આંખોમાં આંસુ હતા. આરવ, તું મારી વાત સમજ. હું મજબૂર હતી. દુબઈમાં મારું જીવન અત્યારે શ્રીથ છે. તારા પિતા મને સમજી ન હતા શકતા. હું તને બધું જ આપી શકું છું, ભણતર, સુખ, વૈભવ. સરસ્વતી દેવીએ જે અત્યાર સુધી પથ્થર બનીને ઊભા હતા, તેઓ બોલ્યા, જે વસ્તુઓ તે 17 વર્ષ પહેલાં ત્યાજી દીધી હતી, તે આજે પૈસાથી ખરીદવા આવી છે. નિશાએ ગુસ્સામાં કહ્યું, તમે મને રોકી રહ્યા છો. કાયદો જુઓ, હું તેની જન્મદાત્રી માં છું. હું તેને લઈ જઈ શકું છું. આરવ, જે અત્યાર સુધી શાંત હતો, તેણે અચાનક પોતાની પેટીમાંથી એ જૂની ચિઠ્ઠી કાઢી જે તેણે દાદીની પેટીમાંથી વાંચી હતી. તેણે નિશાના હાથમાં એ ચિઠ્ઠી મૂકી. તમે કહ્યું કે તમે મજબૂર હતા. તમે કહ્યું કે તમે મને યાદ કર્યો. આરવે ઠંડા અવાજે કહ્યું, પણ આ પિતાનો પત્ર વાંચો. તેમણે પોતાની છેલ્લી ક્ષણોમાં પણ માત્ર મારી ચિંતા કરી હતી. તમે જે શ્રીથ જીવનની વાત કરો છો તે મારા પિતાના બલિદાન અને દાદીના પરસેવા પર ઊભું છે. નિશાએ પત્ર વાંચ્યો અને તેનો ચહેરો સફેદ પડી ગયો. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેણે મહેશને એકલો છોડી દીધો હતો. તે પોતાની ભૂલ સ્વીકારવા આવી હતી, પણ આરવની આંખોમાં રહેલી પરિપક્વતા જોઈને તે સમજી ગઈ કે હવે તે આ છોકરાની માં હોવાનો હક ગુમાવી ચૂકી છે. આરવ, નિશા ધ્રુસકે રડવા લાગી. મને માફ કર. માફી માંગવાનો અધિકાર તમારી પાસે છે. આરવે દાદીનો હાથ વધુ મજબૂતથી
પકડ્યો, પણ મને લઈ જવાનો અધિકાર તમારી પાસે નથી. દાદીએ મને ઉછેરવા માટે જે વેઠ્યું છે તે કોઈ વૈભવ કરતાં અનેક ગણું મોટું છે. સરસ્વતી દેવીની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેમને લાગ્યું કે તેમના 17 વર્ષના સંઘર્ષનું ફળ તેમને આજે મળી ગયું છે. નિશા ત્યાંથી લાચાર થઈને પાછી ફરી. તેણે જોયું કે આરવ હવે કોઈ બાળક નથી, પણ એવી વ્યક્તિ છે જેણે પોતાનું મૂલ્ય સમજી લીધું છે. નિશા ગાડીમાં બેસીને ગામની સીમાથી બહાર નીકળી ગઈ. આરવે દાદીના ખંભા પર માથું મૂક્યું. દાદી, હવે આપણે લારી પર કચોરી વેચવાનું બંધ કરીશું. હું ભણીશ અને તમને આરામ કરાવીશ. ગામવાળા બહાર ઊભા રહીને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. તે દિવસે આરવે માત્ર પોતાની માને જ નહીં, પણ પોતાના ભૂતકાળને પણ પાછળ છોડી દીધો હતો. તેણે સાબિત કરી દીધું કે સંબંધો જન્મથી નથી બંધાતા, પણ પ્રેમ અને બલિદાનથી બંધાય છે. સરસ્વતી દેવીએ આકાશ તરફ જોયું અને મનોમન મહેશને કહ્યું કે તે કહ્યું હતું ને કે આરવને કહેજે કે તેના પિતાએ તેને ખૂબ ચાહ્યો હતો. તે સમજી ગયો છે. મહેશ હવે તે ક્યારેય એકલો નહીં પડે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.